2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવાયા છો. તમારા કર્મ ધોવા હોય ને તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો, કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું કરવું નથી. આ તો કે માતાજીને ત્યાં જઈશું ને તો સુખી 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 થઈ જશે. અરે હું તને સુખી કરીશ, પણ તારા જીવનના જે હથિયાર છે તો મૂકી દે. કોક તારી પાસે 5 રૂપિયા માંગે છે તો વાયદો તો કર કે ભાઈ 2 મહિને 6 મહિને કે 12 મહિને હું તમને આલી દઈશ, થોડા થોડા કરીને એવો વાયદો તો કર. પણ તું એવું કહે છે કે હું તો માતાજીના ત્યાં જાઉં છું એટલે મને કશું થશે. તમને થાય ને, કારણ કે તમે જેના પૈસા લીધા હોય એના નાના બાળકો છે ને, એની માતા પિતા હશે ને, એની કુળદેવી હશે ને, એના દાદા બેઠ્યા છે ને, કોઈ નહીં હોય તો એને પરમાત્મા છે કે આ માણસ મારું આવું કરી ગયો, ભગવાન તું જોજે. એટલે ભગવાને પાછું જુઓ ના. કર્મ સુધારો, ભૂલો સુધારો, સત્યના માર્ગે જાઓ, ખોટું બોલશો નહીં, સત્ય બોલો. આજે તમે દેવાદાર હોય ને દેવાદાર તો સત્ય કહો. મારી પાસે કશું જ નથી, મને મારી મેલડી ઉપર વિશ્વાસ છે કે 12 મહિને હું તને તારું લેણું પૂરું કરી દઈશ.